નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે વાત કરીએ જે પીટીસીવાળા ઉમેદવારો છે બરાબર, અને બીજી બાજુ ટેટ 1 અને ટેટ 2 જે પાસ છે એ ઉમેદવારો માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી આવી ગઈ છે। તો મિત્રો, એની અંદર કુલ 16,220 પ્લસથી વધુ પણ જગ્યાઓ છે। ઉંમર મર્યાદા 48 વર્ષની રહેશે। ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારોએ જ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ટેટ 1 અને ટેટ 2 પાસ છે એમના માટે, અને વર્ષ 2011થી વર્ષ 2025 સુધીના તમામ ટેટ પાસ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે। તમે 2011ની અંદર પરીક્ષા પાસ કરી છે ટેટની બરાબર, ત્યાં સુધીથી 2023 સુધી જે લાસ્ટ એક્ઝામ લેવાની હતી ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો। ઉમેદવારોએ માત્ર એક જિલ્લામાં એક જ ફોર્મ ભરવાનું રહેશે, અને એ જ જિલ્લામાં જો મેરિટમાં આવશો તો એ જ જિલ્લામાં નોકરી મળશે। તમારે એક જ જિલ્લાની અંદર એક જ ફોર્મ ભરવાનું રહેશે આ વખતે, અને મળવાપાત્ર વેતન 21,000 ફિક્સ રહેશે। વેકેશનનો પગાર તમને મળશે નહીં। ટેટ 1 અને ટેટનું અલગ અલગ મેરિટ અને પ્રતીક્ષા યાદી જાહેર થશે। ટેટ 1 અને ટેટ 2નું પણ મેરિટ અલગ બનશે બરાબર। બીજું મિત્રો, તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો જે છે બરાબર, તારીખ 11/6/2026થી તારીખ 17/6/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો બરાબર। ઓનલાઈન ફોર્મ ભરવા માટેની બીજી વિગત અને એ માટેની ઓફિશિયલ વેબસાઇટ આપણને જો અહીંયા આપેલી છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને બધી માહિતી બીજી મળી રહેશે, ફોર્મ કઈ રીતે ભરવું। તો મિત્રો, આ હતી તમારી ટેટ 1 અને ટેટ 2ની માહિતી બરાબર। ખાસ કરીને મિત્રો, જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।